હેલો ફ્રેન્ડ, જેડબલઈ માટે આપણે વિકલનના મેક્સિમમ ક્વેશ્ચન જેટલી અલગ અલગ ટાઈપના જોઈ શકાય એ જોવા માટે પ્રયત્ન કરીએ છીએ. એમાંના આપણે અનંત એક પ્રકારનો ટોપિક બાકી હતો, અનંતવાળો. બરાબર, તો અનંત વિકલન એટલે એનું વિકલન ગઈ લાસ્ટ લેક્ચરની અંદર મેં એનું સૂત્રમાં મૂકેલું, ફરીથી એક વાર સૂત્ર મૂકી દઉં એનું. બરાબર, પછી આપણે એનું વિકલન કરીએ. બરાબર, અનંત વિકલન એનું કરીએ. જો આપણી પાસે એટલે ગુણાકારનો નિયમ છે અનંત વિકલન માટે, એટલે કે એમાં વિકલન માટે ગુણાકારનો નિયમ. આપણે ઘણા બધા અનંત વિકલનના ક્વેશ્ચન જોઈ ગયા. એમાં વિકલન અનંત એટલે ગુણાકારનો નિયમ. ક્લિયર? હવે આના માટે અહીં તમે જો કેપિટલ ડી વાપરશો કે કેપિટલ ડી અનંત વિકલન યુ અને વી. યાદ રાખો, સૌથી પહેલા યુ નું વિકલન અને વી અચળ પડે, પછી મારા પરથી બંનેના વિકલન થશે. એના માટે અહીંયા આગળ સહગુણ લગાવો NC0. પછી આપણે લખશો એ અનંત વિકલન ઓફ યુ અને વીએમ પ્લસ પછી NC1 અહીંયા થાય કંઈ ઓછું થતું જાય ડી. છેલ્લેથી બીજા નંબરનું વિકલન n-1 મતલબ કે જે લાસ્ટ વિકલન હોય એનાથી આગળનું વિકલન કોનું તો જાય યુ. અને હવે આનું વિકલન શરૂ થાય એટલે પ્રથમ વિકલન લખશું વી. બરાબર, એ પછી પ્લસ NC2 આનું લાસ્ટથી ત્રીજા નંબરનું વિકલન કહેવાય, એટલે બે પદ ઓછા પણ જગ્યાએ. અને આનું બીજું વિકલન કોઈ એક પદ એવું હશે આ રીતે અનંત ચાલ્યા. કોઈ એક પદ એવો તમારે જાતે ઉપયોગ કરવાનો કે કયું પદ કે જેનું વિકલન ધીમે ધીમે ઓછું થતું જાય. જેનું વિકલન ધીમે ધીમે ઓછું થતું જતું હોય એના આપણે શું ધારવાના? વી ધારવાના. બરાબર, એટલે કે વી બરાબર જેનું વિકલન ધીમે ધીમે ઘટતું હોય. કે ત્રિકોણમિતિય પદનું ઘટે નહીં, કારણ સાઈન ઓફ કોસ થઈ જાય, કોસ ફંક્શન થઈ જાય, સાઈન ઓફ કોસ થઈ જાય, કોસ સાઈન થઈ જાય, મતલબ કે ઘટે નહીં. પણ જે બેઝિક પદો છે કહેવાય, એ બેઝિક પદોના જે વિકલન હોય જેમ કે x², આપણે અહીંયા આગળ આ કષ્ટક માટે આપણે શું કરશું જુઓ કે ભાઈ u બરાબર cos x કરવાનો અને v બરાબર x કરવાનો. ક્લિયર? u બરાબર cos x અને v બરાબર x કરવાનો. હવે આનું મને અનંત વિકલન તો આપણે યાદ રાખવાનું. મેં તમને કીધું કે આનું અનંત વિકલન એટલે u નું અનંત વિકલન dn બરાબર, એટલે કે ym બરાબર cos m ના x પ્લસ n પાઈ બાય 2. સાઈન નું પણ આનું જ છે, આનું વિકલનનું ખબર પડી ગઈ. હવે આપણે આ સૂત્ર પ્રમાણે કિંમત મૂકશું અહીંયા આગળ. બરાબર, તો જો આનું વિકલન હવે તો બહુ સિમ્પલ કામ થઈ ગયું તમારા માટે. બરાબર, તો d n dx n x² cos આપણા માટે મેં આને u ધારે અને આને v ધારે. બરાબર, તો ઇઝ ઇક્વલ ટુ જો સૂત્ર પ્રમાણે NC0 ચલો આનું અનંત વિકલન. બરાબર, એટલે કે dn cos x નું વિકલન ઇન્ટુ vm, v એટલે x પ્લસ હવે NC1 આનું એક વિકલન ઓછું એટલે કે d આગળનું પદ n-1 cos x અને આનું પ્રથમ વિકલન d1 x. ક્લિયર? પ્લસ ફરીથી પાછું NC2 d n-2 અને આનું બરાબર છે અને કોનું તો જે cos અને v વાળું જે હોય છે એનું ડબલ વિકલન.
બી વાળું જે પદ છે એટલે કે ડી ડબલ વિકલન x જો તમને ખબર છે કે એક્સ્ટ્રા વાળું જે પદ છે એનું પ્રથમ વિકલન 2x બીજું વિકલન 2 ત્રીજું વિકલન 0 થઈ જાય એટલે પછી પૂરું થઈ જાય બરાબર પ્લસ આઈને લખી દેવાનું પ્લસ ડેશ ડેશ મને ખબર છે કે બે વિકલન તો ત્રીજું વિકલન 0 જ થવાનું 0 થઈ જાય એટલે બધું કામ પૂરું થયું ક્લિયર હવે જો nc1 એટલે તમને ખબર જ છે nc1 એટલે 1 જ લખાય આનું અનંત વિકલન એટલે આપણે ડાયરેક્ટ મૂકી દો cos x plus n pi by 2 નાનું વિકલન એટલે આ x2 બરાબર ચલો nc1 એટલે n જ લખાય n આનું cos n minus 1 એટલે n ની જગ્યાએ n minus 1 કરી દેવાનું x plus n minus 1 pi by 2 અને આનું વિકલન એટલે કે 2x તો અહીંયા આગળ 2x ક્લિયર હવે nc2 અહીંયા આગળ cos x plus n minus 2 અને અહીંયા આગળ pi by 2 પછી આનું વિકલન 2x નું શું થશે કે 2 ક્લિયર અને આગળનું પછી શું થઈ જાય 0 થઈ જાય કેમ કે 2 નું વિકલન શું થાય 0 પછી આગળ લખવાની જરૂર નથી બસ આ એનો જવાબ થઈ ગયો બહુ તમે એને ગોઠવી શકો 2nx ની પ્રમાણે ક્લિયર તો અમારી રીતે આપણે અનંત વિકલનના ક્વેશ્ચન જોઈ શકીએ છીએ બરાબર બીજો કદ ક્વેશ્ચન જોઈએ આવવાનો જો ફ્રેન્ડ આ બીજો એક ક્વેશ્ચન છે ફરી પાછો આપણા ગુણાકારનો અનંત નિયમ છે અને આપણે શું દાવ લઈશું અને શું દાવ લઈશું બી તમને ખબર ચાર બરાબર આપણે સાઈન માટે તમને ખબર છે ચલો સાઈન માટે બરાબર y is equal to sin x હોય તો y આપણે છે વારંવાર વિચાર કરજો તો sin નું sin ક્લિયર sin નું sin અને x plus n pi by આ તમે જાણો છો n નું વિકલન બરાબર અને સૂત્ર પ્રમાણે કિંમત મૂકશો આના બરાબર ડાયરેક્ટ સૂત્ર સૌથી પહેલા પ્રથમ વિકલન એટલે n નું વિકલન કોનું તો કે sin x અને x ની 4 ઘાત m પ્લસ ફરીથી અહીંયા આગળ એક વિકલન ઓછું કોનું તો કે sin x અને હવે આનું પ્રથમ વિકલન શરૂ થાય x ની 4 ઘાત પ્લસ ફરીથી પાછું b બરાબર હવે nc એટલે રહી સોરી nc0 nc1 nc2 d n minus 2 sin x અને આનું બીજું વિકલન x ની 4 આનું બીજું વિકલન ક્લિયર એટલે તમને ખબર છે પહેલું વિકલન 3 હતા અહીંયા બે ઘાત થઈ જવાના છે પ્લસ એ પ્રમાણે nc3 d n minus 3 sin x અને આનું ત્રીજું વિકલન x ની 4 પ્લસ આ પ્રમાણે આગળ વધ્યા બસ હવે સિમ્પલ કામ થઈ ચલો nc0 એટલે 1 જ તો dn આનું વિકલન આપણને થયું 6 રેડી તો કે sin x plus n pi by 2 અને sin નું વિકલન બરાબર અને x ની 4 ઘાત એમ આગળ લખી દો ક્લિયર હવે તમને ખબર છે પ્લસ જો nc1 તો કે n જ અને આનું વિકલન એટલે કે અહીંયા આગળ 4 x ની 3 ઘાત અને nc1 એટલે ખાલી n અને sin માટે n minus 1 n હોય તો n minus 1 લખી દેવાના x plus n minus 1 pi by 2 ક્લિયર હવે આનું જ વિકલન કરવાનું આપણે ને આનું વિકલન તો 4 × 12 તો કે 12
એક્સનો વર્ગ બરાબર. હવે NC2 અને sin x પ્લસ n માઇનસ 2 ક્લિયર. પછી આનું વિકલન કરવાનું પડી એટલે 12 × 24x પ્લસ 24x કોણ આવ્યું કે NC3 આવ્યું. NC3 તો અહીંયા ગાળે sin x n minus 3 pi by 2 ક્લિયર. હવે 24x નું શું થાય ખાલી 24 NC4 આવ્યું અહીંયા ગાળે sin x plus n minus 4 અને pi by 2 બરાબર પ્લસ 0. હવે આગળ લખવાની જરૂર નથી કારણ કે 24 નું વિકલન શું થઈ જાય 0 અચળ પદ થઈ ગયું. અમારી દેવા તમને ખ્યાલ આવી ગયો કે જેનું વિકલન ધીમે ધીમે ઓછું થતું હોય, જે પદ ધીમે ધીમે કપાતું હોય એના માટે તમારે v ધારવાના અને જેનું તમે વિકલન અનંત વિકલન જાણો ના જાણતા હોય તો સાઈડમાં આપણે અનંત વિકલનનું મેં તમને આગળના લેક્ચરમાં શીખવાડી દીધું. તમે એ પ્રમાણે એને શોધી શકો છો અને આગળ ગણી શકો છો. ઓકે. તો વિકલનના અલગ અલગ ક્વેશ્ચનનો ક્વેશ્ચન નંબર 90 જે સરસ મજાનો ક્વેશ્ચન છે. બધી જે મેથડો આવી જાવ મેં પ્રયત્ન કર્યો છે ભાઈ. પછી તમે કેટલી મહેનત કરો એના પર ડિપેન્ડ છે. કોઈ દિવસ કોઈ પ્રશ્ન જે ડબલઈની એક્ઝામમાં મેઇનમાં રિપીટ થતો નથી. મેથડ શીખવાનું છે, થિંકિંગ લેવલ વધારવાનું છે બરાબર. જેટલું થિંકિંગ લેવલ વધારે તમારું એટલું તમે બહુ સરળતાથી સોલ્વ કરી શકશો. જો આપણને કીધું અહીંયા dx अपन की है वो अपन अपन x बेटी તમને આ 50 સમીકરણ તમે થોડો આઈડિયા આવી ગયો છે કે dy/dx પેલું મળે તો પહેલા આ x વાળું પદ તો કે ft અને આ y વાળું પદ તો કે gt ક્લિયર. તો આનું તમને ખબર છે dx dt થાય તો આનું વિકલન t ની સાપેક્ષે છે તો t નું t એ પ્રમાણે dy/dt આનું વિકલન gt અને t નું વર્ગ ક્લિયર. હવે આપણને ખબર છે કે dy/dx એક dy/dx ની જરૂર છે. dy/dx એટલે y વાળું પદ ઉપર અને x વાળું પદ નીચે. તમે જાણો છો કે ડાયરેક્ટ આપણે લખશું g t f હવે તમે જો આ મને એક પદ મળી ગયું અને બીજા નંબરનું છે dx/dy and dx/dy એટલે કે y વાળું ઉપર એટલે અભ્યાસ t અને g ક્લિયર. તો x વાળામાં x y વાળામાં y ઉપર x વાળામાં x ઉપર બધી. હવે આના ડબલ વિકલન છે. જો હવે અહીંયા આપણે ટર્મ્સ જે છે એ t ના ફોર્મમાં છે. બસ આટલું જે આવડી જાય એ ક્વેશ્ચન આપણે સોલ્વ કરી નાખે. હવે તમે જાતે વિચારો આપણું ડબલ વિકલન આનું બીજું વિકલન આપણે x ની સાપેક્ષે અહીંયા આપણને ટર્મ t સ્વરૂપમાં આપેલી છે. આપણે વિકલન t ની x ની સાપેક્ષે કરવાનું છે અને સેકન્ડ વિકલન dy dx કરે તો ભાગાકારના નિયમ પ્રમાણે આગળ વધવાનું અને નીચેનું પદ f dash t એટલે એક વિકલન થઈ ગયું છે એનો વર્ગ બરાબર. પછી નીચેનું પદ અચળ પડી રહે. આનું ડબલ વિકલન f ડબલ ડેશ t. યાદ રાખવાનું કોઈ x ની સાપેક્ષે વિકલન થઈ ગયું અહીંયા x આપેલું અને અહીંયા મતલબ એ ખાસ ધ્યાન રાખવાનું શું હવે કે ભાઈ dt upon dx આ રહી થાય. બસ આ જ હતું. હવે આવડી જાય. હવે તમે જાતે વિડિયો પોઝ કરીને જાતે કરી નાખો માઈનસ એ જ પ્રમાણે હવે g dash t અચળ f ડબલ ડેશ t અને dt/dx ક્લિયર. હવે આમાં dt/dx જો આ જ છે પણ એના વ્યસ્ત છે. એના શું છે વ્યસ્ત. આ બંનેમાંથી આ ભાગ કોમન કાઢો અને એના વ્યસ્ત તમે લખી દઉં તો બરાબર અહીંયા ગાડી d2/dx² બરાબર f dash t g ડબલ ડેશ t માઈનસ g dash t f
ડબલ ડેશ ટી અને જો બરાબર અહીંયા આગળ આ પદ dt by dx કોમન આના કરતા ઊંધું છે તો 1 upon f dash અને અહીંયા આગળ f dash t નો વર્ગ હતો બરાબર તો અહીંથી પૂછી દઉં અને એનો ઘન લખી દઉં તમને સમજાવવા એટલા માટે મેં સ્ટેપ લખેલું ક્લિયર તો આપણને પહેલો આન્સર મળી ગયો હવે એ જ રીતે હજુ બી જાતે આવડી જાય તો જાતે વિડીયો પોઝ કરીને કરો હવે આપણે આ dx ઉપર નિરાકરણ પણ મેળવવું છે હવે આ પદ મારે મેળવવું છે કે d2x dy સ્ક્વેર પર આ પદ શોધવું છે તો ફરીથી ઓલરેડી આપણે શોધી મૂકેલું છે એ જ રીતે ભાગાકારનો નિયમ g dash t નો વર્ગ બરાબર ચલો g dash t અમને અહીંયા આગળ f ડબલ ડેશ t અને ઇન્ટુ પર બાર લખી દઈશ અહીં બાર ભેગો લખી દઉં શું આવવાનું તમને ખબર છે y ની સાપેક્ષે ક્લિયર માઇનસ એ રીતે હવે f dash t અચળ g ડબલ t નું dt by dy ચલો આ dt by dy એટલે આવી ઉલટું છે मतलब બે છેદમાં એ ઘન થઈ જશે ઇઝ ઇક્વલ ટુ g dash t f ડબલ ડેશ t માઇનસ f dash t g ડબલ ડેશ t છેદમાં પદ g dash t નો ઘન ઓકે ચલો હવે ભાગાકાર છે જો એટલે કે આની dy by dx અને આ પદનો ભાગાકાર d2y dx સ્ક્વેર ભાગ્યા ચલો તો આ પદ આખું ઉપર એટલે આ પદ આખું ઉપર જો જાતે મોડે નથી ગણ આ પદ આખું ઉપર ના પદ નીચે એટલે બરાબર અહીંયા આગળ તમે જો આ પદ આખું ઉપર અને આ નીચે એ પ્રમાણે તમે જો તો ક્રમમાં અહીંયા આગળ છે એના કરતાં ક્રમ ઉલટો છે અહીંયા f dash t g ડબલ ડેશ t એ પાછળ છે અને અહીંયા આગળ છે બરાબર મતલબ કે ઉડી જાય પણ બધે શું માઇનસ છે હવે તમને ખબર કે છેદનો છેદ ક્યાં જતો રહે ઉપર આ છેદનો છેદ બનવાનો તો બાકી શું બધું આપણી પાસે છેદનો છેદ ઉપર માઇનસ તો વધ્યા અને g dash t f dash t એનો ઘન તો આ આપણો આન્સર ક્લિયર તો તમે જોઈ શકો આવડી જાય વાત હોય કે ક્વેશ્ચન થોડુંક આ પ્રકારનો લોજિકનો ઉપયોગ તમે કરતા હોય તમે શીખો છો તો તમે આરામથી કરી શકો છો જો ડિફરન્ટ ટાઈપના જે ક્વેશ્ચન છે એમાંનો એક ક્વેશ્ચન છે fx બરાબર આપણને એક પદ આપી દીધેલું છે x³ + x² f1 + x f ડબલ ડેશ 2 f ડબલ ડેશ 3 બરાબર વેર x belongs to r તો fx is equal to ખાલી જગ્યા તો આપણો પ્રશ્ન પૂછ્યો કઈ રીતે શોધી શકાય બરાબર કઈ રીતે શોધી શકાય જોવા ત્યારે અહીંયા આગળ આ fx તો આ પ્રથમ પદ છે ને તે આપણે અચળ પદ બનાવી દઈએ એટલે કે ધારો કે ભાઈ f1 એનો હું a ધારી લો બીજા નંબરનું વિકલન 2 એનો b ધારો ત્રીજા નંબરનું વિકલન એનો હું c ધારો ક્લિયર એટલે હવે આપણું fx જે છે આ fx એ x³ આના પર a ધારે એટલે a x² થઈ જશે ટૂંકમાં ભાઈ b ની કિંમત શોધવાની હવે એનો મતલબ એ છે b x અને c ક્લિયર તો આપણે આ કિંમત શોધવાની હવે તમે ધ્યાનથી જુઓ હજુ અહીંયા આ f'1 એટલે f1 બરાબર આ f'1 છે ઓકે હું જરા જોઈ લઉં રકમની અંદર આ f'1 જ છે આ f'1 છે ક્લિયર આ f'1 એટલે મતલબ કે આનું વિકલન કરવાનું તો આનું વિકલન કરવાનું ચાલો આનું વિકલન
क्लियर आનું વિકલન કરશો તો અહીંયા આગળ 3x અહીંયા આગળ 2ax અને b c પતી ગયું ક્લિયર પછી બીજા નંબરનું વિકલન જરૂર છે 3 × 6x પ્લસ ખાલી 2a પછી ત્રીજા નંબરના વિકલનની જરૂર છે તો ખાલી છે બસ હવે એક કિંમત ગણવાનું ચાલુ થઈ ગયું જો f'3 બરાબર c તો અહીંયાથી x ની જગ્યાએ કેટલા મૂકવાના 3 હવે f ડબલ ડેશ ટ્રિપલ ડેશ 3 બરાબર કોણ હતા c તો એ 6 થઈ ગયા ડાયરેક્ટ c ની કિંમત ગણવાનું ચાલુ થઈ તો બુદ્ધિનો ઉપયોગ કરો તો એના જો 6 વાળું પદ એક જ છે c વાળું તો આ છેલ્લો આન્સર હોય પણ બધું શોધીને જોઈએ આપણે ખરેખર બે વખત 6 આપેલા હોય બની શકે એવું ચલો હવે આની અંદર જોઈએ f ડબલ ડેશ એટલે આગળ f ડબલ ડેશ b f ડબલ ડેશ f ની જગ્યાએ 2 એ b છે અહીંયા આગળ 6 દુ 12 અને પ્લસ 2a ક્લિયર સમજો p ની કિંમત આપણી પાસે ના નથી તો આને રવા દે એટલે આપણો માટે આ એક સમીકરણ થઈ અને એક નંબર આપે ચલો હવે ફરીથી f'1 એટલે આ f'1 એના બરાબર કોણ હતા a હતા તો f'1 એની જગ્યાએ a છે તો અહીંયા આગળ x ની જગ્યાએ 1 મૂકીશું તો 3 પ્લસ 2a પ્લસ b તો આપણા માટે આ સમીકરણ 2 થઈ ગયું બસ પતી ગયો ક્વેશ્ચન બરાબર જો આ એની કિંમત છે એને મૂકી દો આ સોરી જો જે હું થોડું સાથે આપીએ અહીંયા તો અહીંયા આગળ માઈનસ એ થઈ જશે ઓકે અથવા a બરાબર આખું પદ બરાબરની બીજી બાજુ a બરાબર માઈનસ b પ્લસ એ મૂકી દો કિંમત તો માટે b = 12 અહીંયા આગળ આખું પદ એટલે માઈનસ 2b અને 3 દુ 6 ક્લિયર તો અહીંયા આગળ 2b એટલે 3b = 6 તો b નો જવાબ b નો જવાબ 2 મળ્યો આ b નો જવાબ 2 મળી ગયો અહીં આગળ તો ને એનો જવાબ મળી જશે અહીંયા આગળ b નો જવાબ મને 2 મળ્યો તો એનો જવાબ -1 બસ હવે આપણે જે આ ત્રણનું પદ હતું a b c ની કિંમત મૂકી દો x3 બરાબર a ની કિંમત -1 અહીંયા આગળ b ની કિંમત અને c ની કિંમત બરાબર તો આપણો જે આન્સર છે એ અહીંયા આગળ સેટ થતો નથી x3 a ની કિંમત -1 b ની કિંમત 2 c ની કિંમત 6 તો અહીંયા આગળ -1 આની આનો જવાબ ક્લિયર તો આમાં આપણે આ રીતે એને શોધી શકીએ છીએ બરાબર આ રીતે તમે વિચારી શકો જો અહીંયા આગળ b બરાબર 2 એટલે b મૂકો તો 5 જ છે બરાબર -5 જ આવશે રાઈટ કરેક્શન છે થોડું ઓકે તેના પછીનો જોઈએ ક્વેશ્ચન જો બીજો પણ એવો જ છે ક્વેશ્ચન આની અંદર એક સાથે બે વિધેય શોધવાના છે જો આપણને એક fx આપી દે gx આપી દે ક્લિયર તો આની અંદર આ fx આ g'1 અને g'2 આપણે ધારવાનું ચાલુ કરી દઈએ જે પહેલું આપણું હોય એટલે ધારો કે એ જ રીતે આગળ જઈ કે ક્વેશ્ચન = a અને g ડબલ ડેશ 2 = b તો કિંમત મૂકી દો fx = x² ax પ્લસ b તમે જો આની અંદર એક f1 છે એક f ડેશ x છે અને એક f ડેશ f ડબલ ડેશ x એટલે કે બે વિકલન કરવાના છે કેટલા વિકલન કરવાના બે વિકલન તો જો આ fx તો આટલું જ છે તો હવે f ડેશ x = 2x પ્લસ a અને f ડબલ ડેશ x = 2 ક્લિયર હવે તમે જો એક f1 છે તો એટલે ડાયરેક્ટ f1 શોધી દો f1 તો અહીંયા આગળ f1 એટલે કે 1 a અને b તો 1 + a + b પછી f ડેશ
x અને f ડબલ ડેશ x બરાબર પછી f ડેશ x માટે આનું પદ અને અહીંયા ગાડે આ જે પદ છે આપણી પાસે આ 2 એમના m બરાબર તો આ કિંમતો જે છે એ એની અંદર શું કરી દઈએ આપણે એ કિંમતો હવે એની અંદર મૂકી દઈશું બરાબર તો હવે gx is equal to f1 તો f1 એટલે પાછો આ પદ 1 plus a plus b અને x પછી x એમના અને f ડેશ તો આવે 2x એટલે અંદર ગુણાકાર કરજો તો 2x સ્ક્વેર x અંદર ગુણાઈએ પ્લસ ax ક્લિયર અને f ડબલ ડેશ x એટલે 2 ક્લિયર પૂરું થઈ ગયું હવે આનું શું કરો પાછું વિકલન કરો આનું પાછું વિકલન કરો જો g ડેશ 1 ને 2 તો તમને આપેલા જ છે એટલે g ડેશ f ચલો આનું વિકલન 2 1 plus a plus b આપણું એ gx છે ક્લિયર એનું વિકલન થાય છે અહીંયા ગાડે x એ પ્રમાણે 4x અને ખાલી a પછી બીજું વિકલન g ડબલ ડેશ x is equal to x જતો રહેશે એટલે 1 plus a plus b અને અહીંયા ગાડે ખાલી 4 ક્લિયર ચાલો હવે ફરી પાછું જુઓ અહીંયા ગાડે આપણે ધારેલું શું હતું g'1 બરાબર a તો g'1 બરાબર a બરાબર હવે આ કિંમત મૂકાઈએ એટલે બરાબર સાદું રૂપમાં ગડબડી ના થાય g'1 બરાબર a અહીંયા ગાડે a મૂકી દો પછી અહીં 1 એટલે 1 plus a plus b x ની જગ્યાએ તો 1 જ છે એટલે કે 2 અને ફરી પાછા a અને 2 આનું આપણે સાથે a અને a વાળું બધું કેન્સલ તો વધ્યા a plus b અહીંયા 2 4 ને 5 તો સમીકરણ નંબર 1 ક્લિયર ફરીથી g ડબલ ડેશ 2 એટલે એની જગ્યાએ કોણ હતા તો b એટલે કે અહીંયા ગાડે હવે b જો બધા સ્ટેપ લખવા શક્ય નથી જેને પરિણામ કહે થોડા મોટા પૂછતા હોય તો જો અમુક વખત ગપાગારના કેવા પૂછતા હોય એટલે સાદું બહુ મોટું થતું હોય બી તો જલ્દી તમે શોર્ટકટ આવો છે એટલે બીજા વિકલ્પની અંદર 2 મૂકવાના તો તમે જો આમાં તો કોઈ અક્ષરનો પદ જ નથી તો બી બરાબર 2 બરાબર અહીંયા આગળ 2 પ્લસ 2a 2b અને 4 તો એક બી જતા રહેશે અહીંયા આગળ બરાબર તો અહીંયા વધે 2a plus b is equal to -6 તો આ જે મળ્યું એક આનું મળ્યું તરત બીજું મળ્યું હવે તમે a અને b ની કિંમત શોધી દો 1 અને 2 ના મદદથી 1 અને a અને b ની કિંમત શોધો a અને b ની કિંમત મળશે તો ઓટોમેટિક જે લગાડે આ પહેલું વિધેય મળતું ને fx બરાબર a અને b એ મૂકી દેશો એટલે fx મળી જશે બરાબર અને ફરીથી a અને b ની કિંમત અહીં મૂકશો અહીંયા ગાડે તો gx મળી જશે ક્લિયર તો આગળનું કામ જાતે હું તમને કહી દઉં આન્સર આ સી આવવાનો છે આગળનું કામ જાતે પૂરું કરો એ અને બીની કિંમત શોધીને એની અંદર મૂકવાની તો બે ટાઈપના આપણે અલગ અલગ ક્વેશ્ચન જોયા આજે બે વિધેય શોધવાના એક વિધેય શોધવાનું તો બીજો ક્વેશ્ચન છે અનંત પદવાળો છે 20 ઘાત શોધવાની એમ હંમેશા આ વાયને કરાશો તો આપણા y = 2 cos 3x तो देखो cos है ना c plus c एक बार सरवाળો एक बार भागाકાર y = एक बार સરવાળો cos 4x ભેગા તો ગુણાકારનો નિયમ હટાઈ ગયો પ્લસ સંકલન આવે તો પણ આ ગુણો કરવાનો ભેગા છૂટા કરી દેવાના બધાનું થિંકિંગ એક જ સરખું છે અને એક ભાગાકાર બરાબર તો તમને અનંત પદનું ખબર છે કે બરાબર અનંત પદ તમને વિકલન ખબર એ ગાડે એ નથી તો ડાયરેક્ટ અનંત પદ કદાચ ખબર ના હોય તો પણ તમે કરી શકો અહીં ગાડે ચાલો હવે વિકલન y તમને ખબર છે 4 - sin x અને 4x
क्लियर -2 sin 2x। चलो बीजा नंबरનું વિકલન હવે માઈનસના માઈનસ અહીં 4 નો વર્ગ થઈ જાય cos 4x માઈનસના માઈનસ 2 નો વર્ગ થઈ જાય cos 2x। चलो तीजा नंबरનું વિકલન y3 इज इक्वल टू 4 નો ઘન એટલે ફરી પાછા 4 નો ઘન અને અહીંયા ગાડે sin 4x અને માઈનસ ના પ્લસ 2 નો ઘન sin ફરી પાછા 2x। ક્લિયર। ચોથા નંબરનું વિકલન કરો તો આઈડિયા આવે। ચોથા નંબરનું વિકલન કરશો તો 4 ની 4 ઘાત cos 4x પ્લસ 2 ની 4 ઘાત cos 2x। બરાબર। તમે જો ધ્યાનથી આ પ્રમાણે પેટર્ન તો ઓરિજિનલ સ્વરૂપ હતું એ ચોથા નંબરે પાછું આવ્યું। ચોથા નંબરે જે તો ઓરિજિનલ સ્વરૂપ પાછું આવ્યું मतलब કે એ પ્રમાણે બીજા 4 એટલે 8 પછી 5નું 6ઠું 7નું 8માં એ પાછું આવવું જોઈએ 8 ઘાતો 8 થશે ખબર બરાબર। એ પ્રમાણે પછી 12 એ પ્રમાણે એટલે 4 5 20 પૂછ્યું ને 4 ગુણ્યા 5 તો 20 આપણે 20 સુધી પૂછેલું તો લીધો અહીંયા 20 સુધી એનો મતલબ b 20 વાર bx² તો આનું 4 ની 20 ઘાત થઈ જાય અને એનું એ હવે અનુમાન માપતા આવડીએ પ્લસ 2 ની પણ 20 ઘાત અને cos 2x। તો જોઈ લો પર કયો છે આ સી એનો આન્સર છે। ક્લિયર। તો આમાં રીતે તમે એને સરળતાથી શોધી શકો છો બરાબર। जो एक हो गया अनंत पद विकलन n विकलन चारे 0 बने આપણે y ધાર લઈએ x e raised to x બરાબર। એનું વિકલન ચારે 0 બને તો જો ત્યારે y1 બરાબર x પડે રે e raised to x નું વિકલન e raised to x પ્લસ x નું વિકલન क्लियर પછી y2 બરાબર। ચલો ફરીથી આનું વિકલન x e raised to x અને e raised to x એ પ્રમાણે y એટલે આના આપણે y2 એની એટલે લખું છું આ બે વખત x e raised to x બે વખત e raised to x ફરીથી કરું વિકલન ચલો વિકલન ચાલુ થઈ ગયું આનું ફરીથી પાછું x e raised to x આનું વિકલન x પડે ગયો અને x નું વિકલન 1 e raised to x 2 એમના એમ e raised to x તો આના બરાબર is equal to 3 થઈ ગયા x e raised to x plus 3 e raised to તમે જો આ પ્રમાણે અનંત પદ હોય તો શું થાય તો જો બે માટે 2 થયા એક માટે એક જ વધારાનું બરાબર। તે પ્રમાણે અનંત પદ માટે શું થાય અહીંયા આગળ e raised to x અહીંયા સોરી x અને n e raised to x। તો પ્રશ્ન છે ક્યારે 0 બને ક્યારે 0 બને ત્યારે 0 બને તો 0 is equal to e raised to x નું કોમન કાઢો x plus n તમને ખબર આ ઘાતાંકીય વિધેય ઘાતાંકીય વિધેય કદાપી 0 હોતા નથી તો e raised to x તો not equal to 0 તો આ 0 હોય x plus n is equal to 0 x બરાબર -n તો x બરાબર -n જો અનંત વિકલનનો આ રીતે નાનો ક્વેશ્ચન બનાવ્યું પણ એ લોકો પૂછી શકતા હોય છે બરાબર। જો બીજો એમસીક્યુ છે fx બરાબર e raised to x plus x એ વિકલનીય વિધેય છે f'(x) પર f ઇન્વર્સ છે એ પણ વિકલનીય વિધેય છે તો 3/dx f ઇન્વર્સ x એટલે f ઇન્વર્સ x નું વિકલન કરો અને ત્યાં આગળ f મતલબ કે x ની કિંમત છે માટે આ x ની કિંમત છે ખાલી ક્લિયર। તો આપણે
ધારો કે એવા ઇન્વર્સ છે એટલે આપણે ધારી લઈએ હવે આપણે ક્વેશ્ચન કરી દઈએ ધારો કે f ઇન્વર્સ x એ આપણા માટે gx છે શું છે આપણા માટે એ gx છે બરાબર તો હું આનું વિકલન કરું આનું વિકલન એટલે કે d/dx હવે f ઇન્વર્સ જ લખી દઉં ખાલી x તો એ g dash x એટલે g dash x જે હોય એ જ આપણે છો વિચાર લેવાનું બરાબર હવે આપણને ખબર છે કાપેલ વિધેય અને એનું પ્રતિવિધેય હંમેશા શું હોય એની કિંમત થતી હોય એટલે x હોય સંયોજિત વિધેયમાં તમે ભણી ગયેલા છો માટે f o g x xs બને ક્લિયર હવે આપણે વિકલન કરીએ f dash which is m gx into g dash x is equal to 1 મારા આ પદ શોધવું છે આ g dash x આ શોધવું છે મતલબ કે આ જ છે તો g dash x is equal to 1 upon f dash gx ક્લિયર હવે અહીં અગત્યનું વસ્તુ આવી જો f dash એટલે આનું વિકલન તો હવે f dash x શું થાય તમને ખબર છે e raised to x થાય અને 1 થઈ જાય f dash gx તો અહીંયા આગળ f dash gx એટલે f ની જગ્યાએ e raised to gx + 1 થઈ જાય બરાબર તો માટે g dash x is equal to 1 upon fx અને f dash gx આખું પદ મળી ગયું આપણને e raised to gx + 1 ક્લિયર હવે પ્રશ્ન શું પૂછે જો f આના માટે એટલે આ x ની કિંમત છે કોની કિંમત છે આ f ની કિંમત છે તો મતલબ કે આ પર એટલે કે d/dx f ઇન્વર્સ x ની જગ્યાએ આ એક છે x ની જગ્યાએ આપણે મૂકી દેવાનું f log 2 એવો પ્રશ્ન પૂછે આ x ની કિંમત છે બરાબર તો x ની જગ્યાએ મૂકી દો e g f log 2 + 1 આ એવાને નહીં ક્લિયર તો તમે કહો આ gof છે જો આ fog કે gof હંમેશા શું બને x મતલબ કે અહીંયા જે પદ અહીં તો અહીંયા આગળ 1 upon e raised to log e2 + 1 log તો મતલબ આ બે આવે ડાયરેક્ટ 2 જ આવે 2 + 1 બરાબર 1 થશે તો સરસ મજાનું ક્વેશ્ચન છે બરાબર પછી જીરો એક બધું આવડે નાના સમજો આ શું છે માટે x બરાબર 5 x બરાબર π/4 માટે કિંમત શોધો x બરાબર 1 માટે કિંમત શોધો તે પ્રમાણે એનો અર્થ ખબર પડી જાય તો તમે આરામથી એને સોલ્વ કરી શકો છો ચલો હવે ફરી પાછું છે કે અહીંયા આગળ ત્રિકોણમિતિય પ્રતિનિધિનો પાછો થોડો ઉપયોગ છે આની અંદર અને અહીં વિકલન પણ છે બંને ભેગા ક્વેશ્ચન કરીને બનાવી છે હવે આપણને આપણે x is equal to sin inverse અને f cos x ક્લિયર હવે આપણને ખબર છે કે બંને સમાન હોય તો જ કેન્સલ થાય તો બહુ સિમ્પલ વસ્તુ લઈએ તો sin inverse cos આપણને ખબર છે તેમાં sin કેમ નાખવા હોય sin π/2 - x આ કેન્સલ થાય પણ જોવું પડે કઈ કઈ આપણે 10 આપેલા છે x ની કિંમત કેટલી આપણને આપેલી છે ભાઈ x ની કિંમત આપણને અહીં કાળે કેટલી આપેલી છે તો કે 10 આપેલી છે બરાબર તો f 10 sin inverse sin π/2 10 તો તમને ખબર છે આ π/2 એટલે 10 માંથી π/2 તમને તો sin નો હોય તો આપણે
sin -2 -π/2 થી π/2 હોવા જોઈએ. એનો મતલબ કે સાદી કિંમત લખો તો -1.57 થી 1.57 ની વચ્ચે જવા જોઈએ. તો આપણે જો π/2 1.57 માંથી તમે 10 બાદ કરો તો બહુ મોટી કિંમત થઈ જાય. કેવી કિંમત થઈ જાય? બહુ મોટી કિંમત. તો એને ખેંચીને આની આ અંતરાલ જે છે, આ અંતરાલ ખેંચીને અંતરાલની અંદર લાવવા માટે હું અહીંયા થોડો ફેરફાર કરીશ કે ભાઈ f10 મેં આવા ક્વેશ્ચન ઇન્વર્સ ફોર્મમાં કરાયેલા હતા. તો અમુક ક્રમમાં ના કોઈ માઇનસ કરતો sin ઇન્વર્સ થોડું લખવાની ખબર પડે એટલા માટે 10/2 ક્લિયર. પછી 10 ને જે તમને ખબર જો 1 પાય તો 3.14 વિચારવાનો, 2 પાય તો 6.28, 3 પાય તો 3 × 9 અને 14 × 42. તો તમે જુઓ તો આ 42 9.42 3 પાય બરાબર. એમાંથી હું આ પદને બાદ કરું તો એનો પ્રદેશમાં લગભગ આવી જશે. 10 માંથી તમે જુઓ તો લગભગ આની અંદર આવી જાય. ક્લિયર. અહીંયા આગળ તો આપણે અહીંયા આગળ શું કર્યું? આ 3 પાય છે. શું છે આગળ પદ આપણું આખું એ 3 પાય છે. તો આપણે એને 3 પાયની અંદરથી એનું શું કરી નાખું? બાદ કરી દઉં આખું નાખું પદ. તો એ શીખવા તો એના પ્રદેશમાં આવશે, અધરવાઇઝ એના પ્રદેશમાં આવશે નહીં. તો અહીંયા આગળ sin 3 પાય માઇનસ આખું પદ 10/2 ક્લિયર. તમે જો તમે પ્રદેશમાં હવે આ કેન્સલ થઈ શકે. હવે આપણે f10 હવે કેમ કે પ્રદેશમાં આવી ગઈ હવે કેન્સલ થઈ શકે. તો માઇનસ એમ ના 3 પાય -10 પ્લસ π/2 ક્લિયર. તો 3 × 6 ને 7/2 બાર નિશાની માઇનસ છે તો બદલી નાખો 10 - 7/2 આપણને આ 10 ની કિંમત મળી. હવે આ કિંમત મળી યાદ રાખવાનું બરાબર. જો થોડું રિવિઝન થઈ ગયું તમારે આ ક્વેશ્ચન એવો આવ્યો. હવે ફરીથી ક્લિયર f' એટલે આપણી પાસે આ પદ છે એને બીજો હું આનું વિકલન કરીશ. તો f' તમને ખબર sin નું વિકલન વર્ગમૂળની અંદર 1 માઇનસ cos સ્ક્વેર x અને cos નું વિકલન માઇનસ sin x. ક્લિયર. તો f' x ઇઝ ઇક્વલ ટુ માઇનસ sin x અને આવી sin x તો માનવું કેમ કે આપણને ખબર નથી કે એ પ્લસ આવશે કે કયા ચલણમાં. હવે આપણે f' 10 મૂકી દઉં તો માઇનસ sin 10 તમને ખબર છે 10 એટલે તમને કીધું ને આવીએ ક્યાં છે પર ત્યાં ચલણમાં હોય કે નહીં 3 પાયથી વધારે છે. આપણી વાત થઈ 3 પાયથી કેવું છે? વધારે છે. વધારે છે પ્લસ જે છે એ અહીંયા છે. આ 10 અહીંયા હોય, sin 10 અહીંયા હોય એટલે કે 3 પાયથી વધારે છે. 3 અહીંયા 3 પાય હોય, 3 પાયથી અહીંયા કેવું છે? વધારે છે. એટલે ત્રીજા ચલણમાં આ પદ છે તો માઇનસ sin. તો આનો જવાબ બંધ થઈ ગયો. હવે આ બંનેનો શું કરવાનો છે? આપણે સરવાળો કરવાનો છે. અહીં સરવાળો કરો f10 તો આ પદ છે અહીંયા 10 - 7/2 પ્લસ 1 તો ઇઝ ઇક્વલ ટુ 11 - 7/2. તો 11 - 7/2 આ એનો આન્સર બને. જે યુનિવર્સલમાં જવાબ આવે પ્રદેશ ધ્યાન રાખવાનું. જો ક્વેશ્ચન નંબર 97 ખૂબ બધા ટાઈપના એમસીક્યુ કરે આપણે. એમાંનું બીજો કાંઈ એમસીક્યુ જો f'(x) 2f'(x) 15x = 0 તો a × b મતલબ કે એને બીની કિંમત શોધીને એનો ગુણાકાર કરવાનો છે. પ્રશ્ન એવું છે અહીંયા આગળ. તો જો અહીંયા આગળ આપણે સૌથી પહેલાં તો આ fx છે f'(x) તમને ખબર જ છે e⁻ax અને b e⁻bx. અને f(x) કરો તમે તો એ
ए स्क्वायर ई रेज टू ए एक्स बी स्क्वायर ई रेज टू बी एक्स અને એની કિંમતો ગોઠવાઈ માઈનસ 2 આની અંદર f ડેશ x એટલે 2 અંદર ગણતાઈ ગયો 2 a e રેજ ટુ માઈનસ 2 b e રેજ ટુ b માઈનસ 15 તો 15 e રેજ ટુ ax અને 15 e રેજ ટુ bx is equal to 0 ચલો હવે એ વાળો આ એ વાળો પર આપણે એ વાળો પર આપણે એ વાળો પર તો e રેજ ટુ ax માઈનસ 2a 15 એ પ્રમાણે બી વાળા પર પ્લસ e રેજ ટુ bx સેમ પોઝિશન b સ્ક્વેર 2b 15 is equal to 0 હવે જો વચ્ચે સરવાળો એટલે કે આ પદ આખું 0 હોય તો આ તો 0 હોય જ નહીં તો ઘાતાંક કે 0 ના હોય તે 0 પણ હોય આ હોય અથવા આ હોય માટે આના હોય પર કયા ભાગ પડ્યો 5 તરી 15 a માઈનસ 3 a પ્લસ 3 0 તો a ની કિંમત 5 અને અથવા a ની કિંમત -3 સિમિલરલી આ આવશે p બરાબર 5 અથવા -3 બરાબર હવે તમે જો a અને b સરખા નથી જો a ની કિંમત 5 લો તો કમ્પલસરી b ની કિંમત મારે શું લેવી પડે -3 લેવી પડે બરાબર અહીં આપણને આપીએ કે ભાઈ a નોટ ઇક્વલ ટુ b છે જો a 5 હોય a 5 તો સમાન નથી એટલા માટે કમ્પલસરી મારે b -3 એટલે આપણે 5 તરી 15 તો ab -15 અથવા ઓર જો a ની કિંમત -3 લો તો બે સમાન નથી તો b બરાબર 5 જ તો ફરીથી પાછા ab -15 તો કોઈ પણ સંજોગોની અંદર જવાબ તો આપણો આ જ આવે છે ક્લિયર બરાબર જેમ છે કે નંબર 58 આપણને y આપેલા છે આપણે x માઈનસ x પ્રશ્ન છે y સ્ક્વેરનું x સ્ક્વેરને સાપેક્ષે વિકલન y સ્ક્વેરનું x સ્ક્વેરને સાપેક્ષ જેને સાપેક્ષ હોય એ છેદમાં આ બધાય લઈએ કે ભાઈ ધારો કે u બરાબર y સ્ક્વેર અને v બરાબર x સ્ક્વેર આપણો ઓટોમેટિક શોધવું શું પડશે આપણે du બાય dv માણસો જોના છે બસ પતી આવડી ગયો ભાઈ du આનું du બાય dy dy is equal to 2y okay du by dy ને પણ du by dx લઈશું into dv by dx હવે dv by અહીંયા આગળ જો આગળનું કામ પૂરું કરીએ du by dx 2y y એટલે આખું પદ dy by dx એટલે આનું વિકલન 1 minus 2x ક્લિયર હવે આ પૂરું થઈ ગયું હવે એ પ્રમાણે આગળ dv by dx તો કે 2x થાય હવે અમારે આ શોધવું છે du by dv એટલે તમને ખબર પડી du by dx છેદમાં dv by dx આ જતા તો du by dx નામ જ મૂકી દો આ અંદર તો ગોઠવી દઈએ તો 2 x minus x square 1 minus x square છેદમાં 2x જો આમાંથી x કોમન એટલે 2 ને કેન્સલ તો બાકી x કોમન તો 1 minus x અને 1 minus x square વધ્યા ક્લિયર 1 minus 2x છે
સાદુરૂપ આપી દો, એકનો ગુણાકાર કરો એટલે 1 - 2x માઇનસ x માઇનસ માઇનસ પ્લસ 2x સ્ક્વેર આ થશે 1 માઇનસ 3x 2x સ્ક્વેર 1 માઇનસ 3x 2x સ્ક્વેર. બરાબર છે, તો આ એનો જવાબ. ક્લિયર? બરાબર. જો તો અહીંયાથી આજે આપણે વિકલનની પૂર્ણાવૃત્તિ કરીએ. હું આશા રાખું કે બહુ બધા ટાઈપના ક્વેશ્ચન મેં તમને કરાવ્યા, તમને મજા પણ આવી છે. ક્લિયર? બહુ બધા ટાઈપના ક્વેશ્ચન. આના ક્વેશ્ચન પહેલાં બરાબર 4-5 વખત એને સોલ્વ કર્યા કરો, સરસ મજાની નોટ બનાવો, વારંવાર એને જુઓ, થિંકિંગ લેવલ ડેવલપ કરો, અને પછી બહારના તમે યા માર્કેટની બહુ બધું મટીરિયલ અલગ અલગ પ્રકારનું મળતું હોય છે, લાઈવ કોઈ પણ જેટલું મટીરિયલ લાઈવ સોલ્વ કરવા માટે પ્રયત્ન કરવાનો. યાદ રાખો, આના ક્વેશ્ચન પૂછાવાના નથી. તમે જો કેટલા થાય દર વર્ષે નવા ને નવા જ ક્વેશ્ચન પૂછાતા હોય, પણ તમે થિંકિંગ ડેવલપ કરશો તો ઘણું બધું તમે સોલ્વ કરી શકશો. ઓકે, ચલો બાય. આ ચેપ્ટરની પૂર્ણ જ્યારે કરીએ પછી હવે આપણે વિકલિતના ઉપયોગો વાળું જે ચેપ્ટર છે એ આપણે આગળ જોઈશું નેક્સ્ટ ટાઈમ.